अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સ્ટાન્ડર્ડ 12 મેથમેટિક્સના વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ સ્વાધ્યાય 2 માં બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ। પહેલો દાખલો છે cos ઇન્વર્સ ઓફ cos 13 પાઈ બાય 6। 13 પાઈ બાય 6 તમારા cosના અંતરાલમાં નથી, તેને કન્વર્ટ કરવા પડે। આપણે કન્વર્ટ કરીએ cos ઇન્વર્સ of cos 2 પાઈ વત્તા પાઈ બાય 6 કરીએ। શું કરીએ? 2 પાઈ વત્તા પાઈ બાય 6 દુ 12, 12 ને 1 13, તો 13 પાઈ બાય 6 થઈ જાય। એટલે cos 2 પાઈ પ્લસ થીટા, કયું ચરણ? 2 પાઈ અહીંયા આવે, પ્લસ થીટા કરો તો પહેલું ચરણ, પહેલા ચરણમાં cos કેવો? ધન, બરાબર છે। અહીંયા શું થઈ જશે? cos ઇન્વર્સ ઓફ cos પાઈ બાય 6। ઓકે, cos નો cos જ રહેશે, 2 પાઈ પ્લસ થીટા છે, cos cos કેન્સલ આઉટ, તમારો જવાબ આવ્યો પાઈ બાય 6। એ જ રીતે tan ઇન્વર્સ ઓફ tan 7 પાઈ બાય 6। 7 પાઈ બાય 6 પણ 10 ના અંતરાલમાં નથી, એને કન્વર્ટ કરવા પડે, તો tan ઇન્વર્સ ઓફ tan પાઈ પ્લસ પાઈ બાય 6 લખી શકાય। 7 પાઈ બાય 6 લાવવા હોય તો 6 પાઈ વત્તા પાઈ એટલે 7 પાઈ, tan tan કેન્સલ, સોરી એક સ્ટેપ હજુ લખવાનું, tan ઇન્વર્સ ઓફ tan પાઈ બાય 6 પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ, પાઈ પ્લસ થીટા તમારું ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં તમારો tan ધન, એટલે શું આવશે? કેન્સલ આઉટ, પાઈ બાય 6 તમારો ધન જવાબ। ઓકે, થર્ડ એક્ઝામ્પલ, tan ઇન્વર્સ રૂટ x ઇઝ ઇક્વલ ટુ 1/2 cos ઇન્વર્સ 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x। આદેશ લઈ લેવાનો x બરાબર cos ઇન્વર્સ છે ને, તો આપણે tan સ્ક્વેર થીટા આદેશ લઈ લે। શું લઈ લે? x બરાબર tan સ્ક્વેર થીટા, તો શું થશે તમારું? tan ઇન્વર્સ ઓફ રૂટ x ઇઝ ઇક્વલ ટુ 1/2 cos ઇન્વર્સ ઓફ 1 માઇનસ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા, આવું થઈ જશે। ચાલો, tan ઇન્વર્સ ઓફ રૂટ x ઇઝ ઇક્વલ ટુ 1/2 cos ઇન્વર્સ ઓફ, આ કોનું સૂત્ર? cos 2 થીટા નું સૂત્ર છે, બરાબર છે। આ સૂત્ર કોનું છે? cos 2 થીટા નું। આ બંને કેન્સલ આઉટ, તમારે આવશે 2 થીટા બાય 2, બે કેન્સલ આઉટ, tan ઇન્વર્સ ઓફ રૂટ x, માટે રૂટ x ઇઝ ઇક્વલ ટુ tan થીટા, આવું થાય। આ 10 ને આ બાજુ લાવીએ તો tan થીટા, રૂટ x ના રૂટ x। ચાલો, અહીંયાથી કિંમત મૂકીએ થીટાની, આપણે શોધવાનું શું છે? સાબિત કરવાનો। એક જ મિનિટ, ફરીથી કરીએ। જમણી બાજુ લઈ લે, રાઈટ હેન્ડ સાઈડ 1/2 cos ઇન્વર્સ ઓફ 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x। ઓકે, ચાલો આપણે આદેશ લઈ લે x બરાબર tan સ્ક્વેર થીટા, તો શું થશે? 1/2 cos ઇન્વર્સ ઓફ 1 માઇનસ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા। ચાલો, આ કોનું સૂત્ર થઈ ગયું? cos ઇન્વર્સ ના cos ઇન્વર્સ, આ તમારું સૂત્ર થઈ ગયું cos 2 થીટા નું, cos cos કેન્સલ આઉટ, તમારું આવ્યું 2 થીટા બાય 2, 2 કેન્સલ આઉટ, થીટા ના થીટા। અહીંયાથી થીટા ને કરતા બનાવીએ, આપણી પાસે શું છે? x ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા, તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? રૂટ x થાય, વર્ગમૂળ કાઢીએ તો, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? tan ઇન્વર્સ રૂટ x। આ કિંમત અહીંયા મૂકીએ તો થીટા બરાબર શું આવશે? tan ઇન્વર્સ રૂટ x, જે તમારે સાબિત કરવાનું, બરાબર છે। જમણી બાજુ પરથી ડાબી બાજુ સાબિત થઈ શકે। ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારો cot ઇન્વર્સ, 10મો એક્ઝામ્પલ થી બાકી છે। cot ઇન્વર્સ ઓફ અંડર રૂટ 1 પ્લસ સાઇન x પ્લસ અંડર રૂટ 1 માઇનસ સાઇન x અપોન અંડર રૂટ 1 પ્લસ સાઇન x માઇનસ અંડર રૂટ 1 માઇનસ સાઇન x। આ રીતનો કંઈક એક્ઝામ્પલ છે તમારો। તો આમાં શું કરવાનું? જે એક છે એક,
એની જગ્યાએ તમારે નિત્યસમ મૂકવાનો. એકની જગ્યાએ નિત્યસમ કયો મૂકવાનો? sin સ્ક્વેર એક્સ બાય 2 વત્તા cos સ્ક્વેર એક્સ બાય 2. આ નિત્યસમ તમારે દરેક જગ્યાએ મૂકવાનો એકની જગ્યાએ. અને જ્યાં જ્યાં sin x છે ત્યાં શું મૂકવાનું? 2 ટાઈમ્સ sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2. sin 2 થીટા નું સૂત્ર, sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ sin થીટા ઇન્ટુ cos થીટા. અહીંયા 2 થીટા હોય તો અહીંયા થીટા આવે, અહીંયા 1 છે એટલે અડધા આવે. બરાબર છે? અહીંયા પણ અડધાનો નિત્યસમ મૂકવાનો. તો મૂકીએ શું થશે જોઈએ. cot ઇનવર્સ કાઉન્સમાં 1 ની જગ્યાએ નિત્યસમ મૂકું, sin સ્ક્વેર એક્સ બાય 2 વત્તા cos સ્ક્વેર એક્સ બાય 2 વત્તા 2 ટાઈમ્સ sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2. મૂકી શકાય. ઉપરના જગ્યાએ એકની જગ્યાએ નિત્યસમ મૂક્યો અને sin x ની જગ્યાએ આ કિંમત મૂકી, વત્તા વર્ગમૂળમાં એકની જગ્યાએ ફરીથી નિત્યસમ sin સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ cos સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 2 ટાઈમ્સ sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2. મૂકી શકાય. ચાલો એ જ પ્રમાણે નીચે આવીએ. શું થશે? sin સ્ક્વેર એક્સ બાય 2 વત્તા cos સ્ક્વેર એક્સ બાય 2 વત્તા 2 ટાઈમ્સ sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2. સેમ અહીંયા મૂકીએ. અંડર રૂટ sin સ્ક્વેર એક્સ બાય 2 વત્તા cos સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 2 ટાઈમ્સ sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2. આ રીતે મૂકી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ. આ તમારી પૂર્ણ વર્ગ બહુપદી બની ગઈ. કેવી બહુપદી બની ગઈ? પૂર્ણ વર્ગ. a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab. તો એ કોનો પૂર્ણ વર્ગ થાય? a વત્તા b આખા કાઉન્સનો વર્ગ. આ કોનો પૂર્ણ વર્ગ થશે? sin સ્ક્વેર એક્સ બાય 2 વત્તા cos સ્ક્વેર એક્સ બાય 2 આખાનો વર્ગ. સોરી, sin x બાય 2 વત્તા cos x બાય 2 આખાનો વર્ગ. આનો વર્ગ વત્તા b આનો વર્ગ વત્તા 2ab. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. તો આનો વર્ગ થઈ ગયો. અહીંયા પણ એ જ રીતે લખી શકાય. કોનો વર્ગ છે? a સ્ક્વેર માઇનસ cos x બાય 2 માઇનસ sin x બાય 2 આખા કાઉન્સનો વર્ગ. આ રીતે છે. cos માઇનસ sin આખા કાઉન્સનો વર્ગ, cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ sin ઇન્ટુ cos a માઇનસ b આખા કાઉન્સનો વર્ગ. અહીંયા પણ એવું થશે. cos x બાય 2 વત્તા sin x બાય 2 આખા કાઉન્સનો વર્ગ ઓછા અહીંયા પણ એવું થશે. cos x બાય 2 માઇનસ sin x બાય 2 આખા કાઉન્સનો વર્ગ. વર્ગ વર્ગમૂળ કેન્સલ આઉટ, વર્ગ વર્ગમૂળ કેન્સલ આઉટ, વર્ગ વર્ગમૂળ કેન્સલ આઉટ, વર્ગ વર્ગમૂળ કેન્સલ આઉટ. તમારું શું થશે? cot ઇનવર્સ ઓફ sin x બાય 2 વત્તા cos x બાય 2 વત્તા cos x બાય 2 માઇનસ sin x બાય 2 છેદમાં cos x બાય 2 વત્તા sin x બાય 2 માઇનસ cos x બાય 2 માઇનસ માઇનસ પ્લસ sin x બાય 2. આ રીતે થશે. ચાલો sin sin કેન્સલ આઉટ ઉપરથી, જેથી cos cos કેન્સલ આઉટ. આ તમારું શું થઈ જશે? cot ઇનવર્સ ઓફ cos વત્તા cos 2 ટાઈમ cos x બાય 2 sin વત્તા sin 2 ટાઈમ sin x બાય 2. બે કેન્સલ આઉટ. cos અપોન sin શું થશે? cot x બાય 2. બરાબર છે? cot cot કેન્સલ આઉટ. તમારો જવાબ આવી ગયો x બાય 2. ઓકે, આનો ફાઇનલ આન્સર કેટલા આવશે? x બાય 2. હવે તમારો અંતરાલ ચેક કરવાનો. શું ચેક કરવાનો? અંતરાલ કેમ ચેક કરવો પડે તેની સમજૂતી આપું. તો અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab છે. તો એમાં તમે એવું પણ લખી શકો, sin માઇનસ cos પણ લખી શકો અને cos માઇનસ sin પણ લખી શકો. અહીંયા મેં cos માઇનસ sin કેમ લઈ? તો અહીંયા તમારે sin પહેલા પણ લઈ શકાય, cos પછી પણ લઈ શકાય, cos પહેલા લઈ શકાય, sin પછી લઈ શકાય. તો આપણે અહીંયા cos પહેલા કેમ લીધું, sin પછી કેમ લીધું, એની વાત કરીએ અંતરાલ પરથી આવે. આપણે cos પહેલા લેવાનો ફાયદો શું અથવા એનાથી શું ફરક પડે એની વાત કરીએ તો તમને આ દાખલામાં અંતરાલ આપેલો છે x belongs to 0 to pi by 4. કેટલો અંતરાલ આપેલો છે? x belongs to 0 to pi by 4. તમને આવું આપેલું છે x belongs to 0 to pi by 4. એનો મતલબ શું થાય? 0 less than equal to x less than equal to pi by 4. હવે આપણે x by 2 લાવવાના, બે વડે ભાગીએ તો x by 2 less than pi by 8. એટલે કે 0 થી pi by 8 સુધીનો વિસ્તાર. pi by 8 સુધીનો વિસ્તાર એટલે આટલો વિસ્તાર. અહીંયા તમારું 0 આવે, અહીંયા તમારું pi by 8 આવે, એટલે આટલો વિસ્તાર. તો પહેલા ચરણમાં તમને ખબર હોય
તો 0 થી π/8 સુધીનો જે વિસ્તાર છે એમાં cos તમારું વધતું વિધેય છે. cos કેવું વિધેય? cos તમારું વધતું વિધેય અને sin તમારું ઘટતું વિધેય. કયા વિસ્તારમાં? 0 થી π/8 જેટલા વિસ્તારમાં. પાછું તમને એવું ખબર હશે 0 થી π/2 માં cos તમારું ઘટે, sin તમારું પહેલા ચરણમાં વધે. કેમ કે sin 0 0 sin π/2 1 એટલે 0 થી 1 થઈ વેલ્યુ એટલે sin વધ્યું. પણ આ વિસ્તારની જે વાત છે π/8 થી લઈને 0 નો વિસ્તાર છે એમાં cos વિધેય તમારું વધે. cos વધે એટલે cos નું મૂલ્ય મોટું હોય. π/8 માટે cos નું મૂલ્ય તમારું મોટું હોય અને sin નું મૂલ્ય તમારું નાનું હોય. તો મોટામાંથી નાની બાદબાકી કરો તો તમારો જવાબ ધન આવે. એટલે તમે એવું કહી શકો આના માટે કે sin x cos x/2 જે છે cos x/2 એ તમારા મોટા છે કોના કરતા? sin x/2 આ ચરણમાં 0 થી π/8 જેટલા ચરણમાં આ વસ્તુ મોટી છે. એટલે ડિફરન્સ કોનો લેવાનો? cos x/2 - sin x/2 આ લેવાનો, નહીં કે આ લેવાનો sin x/2 - cos x/2. આ લેશો તો તમારો જવાબ કેવો આવશે? ઋણ આવશે. ઋણ આવશે તો તમારી નિશાની બદલાઈ જશે. એટલે ડિફરન્સ કયો લેવાનો? આ લેવાનો. બરાબર છે? તો દાખલામાં જોઈ લેજો. આગળ મેં cos પહેલા લીધું છે, પછી sin લીધું છે. કેમ લીધું? તો આ અંતરાલ મુજબ. નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ. એના પછીનું 11મો એક્ઝામ્પલ છે તમારો tan ઇનવર્સ 1 + x minus tan ઇનવર્સ કૌંસમાં 1 + x minus 1 - x ના છેદમાં 1 + x plus 1 - x. આ રીતે તમને આપેલું છે. આમાં શું આદેશ લઈ શકાય? તો આપણે આદેશ લઈ લે x = cos 2θ. કદાચ તમને બુકમાં પણ આપેલું છે કે આ આદેશ લો. x = cos 2θ આદેશ લો તો શું થશે? tan ઇનવર્સ ઓફ √1 + cos 2θ minus √1 - cos 2θ છેદમાં √1 + cos 2θ plus √1 - cos 2θ. બરાબર છે? તમે તમને કીધેલું 1 + cos 2θ હોય તો 2 cos²θ/2, 1 - cos 2θ હોય તો 2 sin²θ લખાય. એ પ્રમાણે આપણે મૂકીએ tan ઇનવર્સ ના tan ઇનવર્સ આની જગ્યાએ લખાશે 2 cos² અને વર્ગમૂળમાં. બરાબર છે? 1 + cos 2θ ની જગ્યાએ શું લખાય? 2 cos². cos 2θ ના સૂત્ર પરથી આના માટે શું લખાશે? √2 sin²θ. નીચે પણ એ જ રીતે 1 + cos ની જગ્યાએ લખાશે 2 cos²θ. આની જગ્યાએ લખાશે 2 sin²θ. ઓકે, ચાલો ઉપરથી √2 કોમન એન્ડ કેન્સલ. બરાબર? √2 કોમન એન્ડ કેન્સલ. વર્ગ વર્ગમૂળ કેન્સલ, વર્ગ વર્ગમૂળ વર્ગ વર્ગમૂળ કેન્સલ. એટલે શું આવ્યું? cos θ - sin θ, cos θ - sin θ. નીચે પ્લસ છે. ઓકે, cos θ + sin θ. હવે શું કરીએ? દરેક પદને આપણે cos વડે ભાગી દઈએ. દરેક પદને cos વડે ભાગીશું તો શું થશે? અહીંયા 1, અહીંયા થઈ ગયું tan θ, અહીંયા થઈ ગયું 1, અહીંયા થઈ ગયું tan θ. બરાબર છે? એની જગ્યાએ શું લખાય? tan ઇનવર્સ ના tan ઇનવર્સ 1 ની જગ્યાએ લખીએ આપણે tan π/4 minus tan θ ના છેદમાં 1 plus tan π/4 into tan θ. આવું લખી શકાય. આપણે tan π/4 ની કિંમત 1 છે તો 1 ની જગ્યાએ tan π/4 મૂક્યા. અહીંયા પણ ગુણ્યા 1 છે તો એ 1 ની જગ્યાએ tan π/4 મૂક્યા. આ કોનું સૂત્ર બની ગયું? tan π/4 minus tan θ 1 plus tan π/4 into tan θ. તો આ કોનું થઈ ગયું? tan ઇનવર્સ ઓફ tan π/4 minus θ નું સૂત્ર થઈ ગયું. આલ્ફા માઇનસ બીટા. tan કેન્સલ આઉટ. તમારો આન્સર આવશે π/4 minus θ. બરાબર છે? ચાલો π/4 ના π/4 θ ની કિંમત અહીંયાથી શું આવે? 2θ = શું થશે? cos ઇનવર્સ x થાય. માટે θ = 1/2 cos ઇનવર્સ x. આવું થશે અહીંયાથી. બરાબર છે? તો 1/2 cos ઇનવર્સ x. તો આ તમારો ફાઇનલ જવાબ રકમનો. ઓકે, તો આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારો આ 9/4 વાળું પદ છે ને આ બાજુ લાવું તો 9π/8 = 9/4 sin ઇનવર્સ 2√2/3 પ્લસ અને આ બાજુ લાવીએ તો 9/4 sin ઇનવર્સ 1/3 એવું થશે. ચાલો બંને પદમાંથી 9/4 કોમન તો sin ઇનવર્સ 2√2/3 વત્તા sin ઇનવર્સ 1/3
ઇઝ ઇક્વલ ટુ 9π/8 બંને તરફથી 9 9 કેન્સલ 4 દુ 8 એટલે આ તમારા થઈ ગયા π/2 ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 2√2/3 વત્તા sin ઇનવર્સ 1/3 આપણને રકમ આ પ્રમાણે મળી જે રકમ હતી એને મોડિફાઈ કરીને આ રીતે તમે રકમ લાવી હવે આના બરાબર તમે π/2 સાબિત કરી શકો કેવી રીતે સાબિત થાય આનું કન્વર્ઝન લાવી આપણે કોસમાં તો સાઇન છે ખૂણાની વાત કરું તો આ તમારો થીટા સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ તમારી 1 કર્ણનું માપ 3 3 નો વર્ગ 9 9 ઓછા 1 8 8 નું વર્ગમૂળ 2√2 તો આ બાજુનું માપ આવશે 2√2 આના પરથી cos થીટા લખવું હોય તો શું લખાય cos થીટા શું લખાય પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કેટલી છે 2√2 કર્ણ કેટલો છે 3 તો cos થીટા એટલે શું થશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 2√2/3 સમજ પડી તો sin ની જગ્યા આપણે cos માં લખવું હોય તો આવું લખાય આ sin ની જગ્યાએ cos માં આવું લખી શકાય 2√2/3 આપણે લખીએ sin ઇનવર્સ 2√2/3 વત્તા આની જગ્યાએ આ લખી શકાય cos ઇનવર્સ 2√2/3 sin આપણે cos માં કન્વર્ઝન લઈ sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x બંનેમાં x સમાન જવાબ શું આવે તમારો π/2 નિત્યસમ પરથી તો π/2 આવી ગયું ઓકે સિમ્પલ એક્ઝામ્પલ છે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ તેરમો એક્ઝામ્પલ 2 tan inverse of cos x is equal to tan inverse of 2 cosec x આ રીતે ચલો બે વખત છે તો એક વખત વત્તા એક વખત એવું લખી શકાય તો tan inverse cos x વત્તા tan inverse cos x is equal to tan inverse of 2 cosec x એવું લખી શકાય તો tan સરવાળો સૂત્ર લગાવીએ તો શું આવશે tan inverse alpha વત્તા બીટા 1 minus alpha into beta આવું થાય tan inverse x વત્તા y ના છેદમાં 1 minus xy સરવાળો સૂત્ર is equal to tan inverse of 2 cosec x બંને તરફથી tan inverse કેન્સલ આવે cos x વત્તા cos x એટલે 2 cos x આ થઈ ગયા 1 minus cos square 1 minus cos square એટલે sin square 2 ના 2 cosec એટલે 1 ના છેદમાં sin લખી શકાય ચલો એક એક sin કેન્સલ માટે 2 cos x is equal to આ sin x આ બાજુ આવે તો 2 sin x 2 2 કેન્સલ sin x ના છેદમાં cos x is equal to 1 આ cos ને નીચે લઈ આવું તો 1 થઈ જાય sin upon cos tan x તો tan x બરાબર 1 tan માં કોની કિંમત 1 આવે π/4 ની તો x બરાબર તમારો π/4 તમારે ઉકેલ લાવવાનો તો x ની કિંમત શોધવાની હતી તો આ તમારો કયો દાખલો છે 13મો એક્ઝામ્પલ ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ 14મો tan inverse 1 minus x ના છેદમાં 1 plus x tan inverse 1 minus x ના છેદમાં 1 plus x is equal to 1/2 tan inverse x આવું છે આનો પણ ઉકેલ લાવવાનો શું કરીએ આપણે 2 ને આ બાજુ ગુણીએ 2 times of tan inverse 1 minus x ના છેદમાં 1 plus x is equal to tan inverse x આવું થાય ચલો બે વખત છે તો એક વખત વત્તા એક વખત એવું લખી શકાય તો tan inverse 1 minus x ના છેદમાં 1 plus x વત્તા tan inverse 1 minus x ના છેદમાં 1 plus x એક વત્તા એક એટલે બે થઈ ગયા is equal to આ બાજુ તમારા tan inverse x અહીંયા સરવાળા સૂત્ર લગાવો તો શું આવશે tan inverse 1 minus x ના છેદમાં 1 plus x 1 minus x ના છેદમાં 1 plus x છેદમાં 1 minus x 1 plus x 1 minus x 1 plus x ઓકે tan inverse x બંને તરફથી tan inverse કેન્સલ ચલો ક્રોસ ગુણાકાર કરવાનો લસા લ્યો તો 1 minus x અને 1 plus x નો ગુણાકાર 1 minus a square minus b square એટલે a square minus b square અહીંયા પણ એવું થશે a square minus b square ઓકે લસા તમારો કેન્સલ આઉટ થશે લસા આ બાજુ ગુણાય તો 1 plus x આખાનો વર્ગ અહીંયા ગુણાશે
અને આ થઈ ગયો તમારો 1 માઇનસ એક્સ આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એક્સ. ચાલો સોલ્વ કરીએ. એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર થશે. સાદુરૂપ આપીએ તો શું થશે? 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે 1 ને 1 2 અને 2x સ્ક્વેર આવું થઈ જશે. 1 વત્તા 1 તમારા 2 અને એક્સ સ્ક્વેર ને એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર. અહીંયા વિસ્તાર આપીએ તો શું આવશે? 1 પ્લસ 2x પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 2x માઇનસ એક્સ સ્ક્વેર. આ પ્રકારે વિસ્તાર આવશે a માઇનસ b નું. ચાલો એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર કેન્સલ આઉટ થશે. 2x આ 1 અને 1 પણ કેન્સલ આઉટ થશે. 2x ને 2x કેટલા થઈ ગયા તમારા? 2x વત્તા 2x 4x થઈ ગયા. તો 2 ઓછા 2x નો વર્ગ છેદમાં નીચે થઈ ગયા તમારા 4x ઇઝ ઇક્વલ ટુ x. 4x એમ ગુણાય 2 ઓછા 2x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4x નો વર્ગ. 4 માં 2 ઉમેરાય તો 6x નો વર્ગ. માટે x નો વર્ગ બરાબર 2 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 3. માટે x બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3. કેટલી કિંમત આવશે? પ્લસ ઓર માઇનસ 1/√3. આ તમારો ઉકેલ છે. ઓકે, નેક્સ્ટ છે તમારો 15મો. y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ tan ઇનવર્સ x. તો હું આદેશ લઈ લઉં. tan ઇનવર્સ x બરાબર થીટા. x બરાબર શું થશે મારા? tan થીટા. આના પરથી cot થીટા લખવો હોય તો શું લખાય? 1/x. ચાલો cosec થીટા ની કિંમત શોધવી હોય તો cosec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર થીટા. 1 પ્લસ cot ની કિંમત મૂકીએ તો 1/x આખાનો વર્ગ. આ શું થશે? x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર. આ તમારો આવ્યું cosec સ્ક્વેર થીટા. વર્ગમૂળ કાઢી લઈએ તો cosec થીટા શું થશે મારું? √x સ્ક્વેર પ્લસ 1/x. cosec છે તો sin મળી જાય. sin શું થશે? આના કરતા ઉલટું x ના છેદમાં √x સ્ક્વેર પ્લસ 1. sin ની આપણે કિંમતની જરૂર હતી એટલે આ રીતે કર્યું. tan હતું, tan બરાબર આદેશ લીધો. tan માંથી cot માં ગયા, cot માંથી cosec માં આવ્યા અને cosec માંથી sin માં આવ્યા. sin ની કિંમત આ મળી. ચાલો હવે આપણી પાસે શું છે? y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ tan ઇનવર્સ x. આવું છે. ચાલો sin ના sin tan ઇનવર્સ x બરાબર શું છે? sin થીટા. sin થીટા ની કિંમત શું આવી? x/√x સ્ક્વેર પ્લસ 1. આ તમારો ઓપ્શન નો જવાબ. x/√x સ્ક્વેર પ્લસ 1. બરાબર છે. sin થીટા ની જે કિંમત આવી તે. ચાલો 16મો દાખલો કરી. sin inverse of 1 minus x. Sin inverse of 1 minus x minus 2 sin inverse x is equal to pi/2. તો x ની કિંમત શોધો. તો આને ગણતરી કર્યા સિવાય ગણી શકાય. તમને ઓપ્શન 4 આપેલા છે. ઓપ્શન એ માં આપેલું છે 0 ને 1/2 એ ઓપ્શનમાં. બી ઓપ્શનમાં આપેલું છે 1 ને 1/2. સી ઓપ્શનમાં આપેલું છે 0 અને ડી ઓપ્શન આપેલું છે તમને 1/2. બરાબર છે. આ સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલા આપણે સી ઓપ્શન ટ્રાય કરીએ. મને જવાબ ખબર છે કે સી ઓપ્શન આવશે. તમારે શું કરવાનું? વારાફરતી ઓપ્શન લઈને ચેક કરવાનું. પહેલા x ની કિંમત ધારો કે ઓપ્શન એ માંથી મૂકું. ઓપ્શન એ માંથી 0 મૂકું તો સાઇન ઇનવર્સ 1 થશે. અહીંયા તો 0 આવશે એટલે શું આવશે? પહેલા ઓપ્શન એ ની આ કિંમત મૂકું તો શું થશે? સાઇન ઇનવર્સ 1 માઇનસ 2 ટાઈમ્સ સાઇન ઇનવર્સ 0. આવું થાય. સાઇન ઇનવર્સ 1 એટલે pi/2. સાઇન 0 ની કિંમત 0. જવાબ આવ્યો તમારો pi/2. એટલે આ વસ્તુ સાચી છે. ઓપ્શન એના પહેલું મૂલ્ય તમારું સાચું છે. કારણ કે 1/2 લેવ. શું લેવ? x ની જગ્યાએ 1/2 લેવ તો સાઇન ઇનવર્સ 1 માઇનસ 1/2 2 સાઇન ઇનવર્સ 1/2. 1 ઓછા અડધો એટલે અડધો માઇનસ 2 સાઇન ઇનવર્સ 1/2. 1 વખત માઇનસ 2 વખત એટલે માઇનસ 1 વખત બચે. બરાબર છે. માઇનસ સાઇનમાં 1/2 કિંમત કોની? pi/6 ની. તો આ કિંમત આવે છે? નથી આવતી. નથી આવતી તો જવાબ તમારો ખોટો છે. એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી પણ નહીં આવે કેમ કે 1/2 છે. 1/2 માટે જવાબ નથી આવતો. આ પણ નહીં આવે તો જવાબ કયો સાચો? 0. 0 માટે આવે જ છે. આપણે ચેક કર્યું તો ઓપ્શન સી તમારો સાચો જવાબ. સી ઓપ્શન તમારો સાચો. કે 0 માટે આ સમીકરણનું સમાધાન થાય છે. ઓકે. અને લાસ્ટ એક્ઝામ્પલ તમારો 17મો. ચોપડીનો પણ લાસ્ટ એક્ઝામ્પલ છે. ઉદાહરણ બાકી રહેશે. બરાબર છે. 17મા એક્ઝામ્પલમાં શું કીધું છે જોઈએ.
tan inverse x upon y minus tan inverse x minus y ના છેદમાં x plus y આ પ્રકારે કંઈક આપેલું છે. તો અહીંયા આપણે શું કરીએ, દરેક પદને x વડે ભાગી દઈએ. તો શું થશે, tan inverse x upon y minus tan inverse, દરેક પદને x વડે ભાગું તો 1 y by x 1 y by x આવું થઈ જશે. ચાલો tan inverse ના tan inverse અહીંયા કંઈક સૂત્ર જેવું બને, tan inverse x upon y. અહીંયા સૂત્ર બને tan inverse x minus y ના છેદમાં 1 plus xy. અહીંયા 1 દેખાતો નથી, x minus y ના છેદમાં 1 plus xy. tan inverse x વત્તા tan inverse y નું સૂત્ર બન્યું, અથવા tan inverse x ની જગ્યા છે તમારા 1 અને tan inverse y ની જગ્યા છે તમારા y by x. આનું સૂત્ર આ છે, બરાબર છે. tan inverse x minus tan inverse y નું સૂત્ર શું, tan inverse x ઓછા y ના છેદમાં 1 plus xy. એ મુજબ આ સૂત્ર છે. ચાલો આ રીતે આવશે. અહીંયા આગળ tan inverse નહીં આવે, આ સૂત્ર લખી દીધું, બરાબર. ચાલો tan inverse x by y ના x by y, બરાબર છે. tan inverse 1 એટલે pi by 4, ઓકે. માઇનસ માઇનસ પ્લસ tan inverse y by x એને કોટમાં લખું તો શું થશે, x by y થશે. tan inverse x by y વત્તા cot inverse x by y એના બરાબર થાય pi by 2. pi by 2 minus pi by 4, 90 ઓછા 45 તો 45. તો તમારો ઓપ્શનનો જવાબ આવશે pi by 2. આના વત્તા તમારું pi by 2 થઈ જાય, pi by 2 minus pi by 4 એટલે pi by 4. એ તમારું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.